હોય ભારત દેશની અંદર, ગૃહમંત્રી હોય કે સીએમ હોય કે ગમે તે હોય, રોડ ઉપર એમના માટા મારે, કોઈ આમને બોલાવે તો નામ ફેરવી નાખે. તમે એવા કામ જ નથી કર્યા. તમારી એવી કોઈ ગ્રાઉન્ડ લેવલની લોકચાહ ના હોય, 5 માણસો તમારી બાજુમાં આવે, તમે ખાલી સીન સપાટા કરો છો. સીન સપાટા કરવા માટે જાહેર જનતાને હરેસમેન્ટ સિવાય તમે કઈ નથી આપતા. અને આમાં બધાય આવે છે, તમામ પક્ષી આવે છે, જે પોતાની રેલીઓ કરવા માટે લોકોને ઇન્કન્વીનિયન્સ આપે છે. તમે રેલી કરો ને તો રેલી માટે એક તો પેટર્ન હોવી જોઈએ ને, કે એક સાઈડ તમે રેલી કરો તો બીજી સાઈડ ઉપર 2 વે ફ્લો ચાલુ રહેવો જોઈએ. એ મેનેજમેન્ટ તમારે થાય ને, કરી શકાય. આટલું મોટું લો એન્ફોર્સમેન્ટ તમારી પાસે છે, પણ એ નથી કરવું. આપણે જનતાને હેરાન કઈ રીતે કરવા ને, બસ એ જ જોવાનું છે. એટલે આ લોકો પાસે કોઈ પ્રકારનું મેનેજમેન્ટ નથી. તમને કદાચ ખબર હોય, 3 વર્ષ પહેલા મેં અહીંયા બેરીગેટ્સ ખોલાવ્યા હતા, નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો હતો ત્યારે. તો મોદી સાહેબ આવવાના હતા 5 વાગે, બેરીગેટ્સ મારી દીધા 1 વાગે, 4 કલાક અગાઉ. એટલે જનતાને ખાલી ભોગવવાનું જ છે. તો જો આ લોકો વેલ એસ્ટાબ્લિશ મેનેજમેન્ટ કરે તો જનતાને ત્રાસ ના થાય, ના થાય ને ના થાય. પણ તો આમનું કામ જ એવું છે કે નેતા આવે છે તો જનતાને કઈ રીતે ત્રાસ આપવો.